હર હર મહાદેવ. આજનો વિષય છે ઘરના આકાર પ્રમાણેના ફળ ઉપર. તો 5 પ્રકારના આકાર હોતા હોય છે: ગૌમુખી આકાર, પંચકોણ આકાર, વાઘમુખી આકાર, ત્રિકોણ આકાર અને ઘુમ્મટ આકાર. તો 5 પ્રકારના આવા અલગ અલગ આકારો ઉપર ઘરનું જ્યારે બાંધકામ થયેલું હોય તેવા જાતકોનું અલગ અલગ ફળ અંદર વર્ણવવામાં આવ્યું છે શાસ્ત્રોમાં. તો મકાનનો જે પ્લોટ નંબર, ઘરનો નંબર, ફ્લેટ નંબર કે રૂમ નંબર જે તે આપણે બાંધેલ હોય તે જગ્યાનું ક્ષેત્રફળ કાઢવું પડે અને તેને 9 વડે ભાગીએ એટલે 3, 5 કે 8 આવે તો તે અશુભ ગણવું. કેમ કે 3 શેષ હોય તેવા જાતકોના ઘરની અંદર કોઈના કોઈ વ્યક્તિને મરણતુલ્ય પથારી આવતી હોય છે અને 5 શેષ વધે, 5નો આંકડો જેને શેષમાં વધેલો હોય તેવા જાતકોના ઘરની અંદર એવું થયા કરે કે આની અંદર કોઈક છે, તો મતલબ કોઈ ભૂત પ્રેતનો સાયો એની અંદર હોતો હોય છે. એનું નિરાકરણ પણ બતાવેલું છે, પરંતુ એ ત્યાં છે એનો એક સંકેત છે. બીજું, 8નો આંકડો વધે તો ત્યાં કાયમ માટે એ જાતકને એ ઘરની અંદર દેવું રહેતું હોય છે. માટે આ બધું જોયા પછી નક્કી થતું હોય છે. હર હર મહાદેવ.